આજે છે સન્ડે 8:34 થઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ચેલેન્જ વ્લોગ છે. બાય પાછી બાય मैं बोलूं तो हाँ બહુ બધી મજા આવી ગઈ મોર્નિંગમાં. અને અમારા ઘરે આજે મહેમાન આવ્યો છે, બતાવું છું. સો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય દ્વારકાધીશ. આજે છે સન્ડે 8:34 થઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે ચેલેન્જ વ્લોગ છે. આટલા દિવસથી વ્લોગ બનાવતું નથી. નેહાએ શોર્ટ વિડીયો મૂક કર્યા છે તો મેં કાલે એવું કીધું કે તું એક તો લોંગ વિડીયો બને, તો મને કે હું બનાવું તો તમે ખાલી 365 દિવસ તમે એવી ચેલેન્જ એક્સેપ્ટ કરો, જો હિંમત હોય તો, કે તમે 365 દિવસ કન્ટિન્યુ વ્લોગ આવશે, એક બી દિવસ ગેપ આપ્યા વગર. તો કઈ વાંધો નહીં બોસ, કરીશું, પણ મને ટાઈમ નહોતો મળતો. 24 કલાકની ડ્યુટી હતી. હા, તે મારી આંખો તમે જોઈ શકો છો કેટલી બધી આમ પેલી થઈ ગઈ છે. ઊંઘ પૂરી નથી થતી, એટલા માટે પ્રોબ્લેમ છે. 8:35 થઈ ગઈ છે, હજુ ઘરે જઈને પાછી ડ્યુટી છે. સન્ડે છે તો કોઈ આપણે છૂટી નથી, તો અહીંયાનું કામ ફિનિશ કરીને પછી ઘરે જઈ ફ્રેશ થઈને પછી જઈશું ડ્યુટી પર. તો ચલો પહેલા કામ પતાવી દઈએ અને બધા સપોર્ટ કરતા રહેજો. મારી બધી જ યુટ્યુબ ફેમિલીના દિલથી થેન્ક યુ, કેમ કે બહુ બધો સપોર્ટ કર્યો છે. આટલા ટાઈમથી વ્લોગ નતા આવતા. નેહાએ એક Q&K નો મતલબ એક વિડીયો બનાવ્યો હતો, શોર્ટ વિડીયો, તો એમાં બી બહુ બધી કોમેન્ટ છે, પણ એ બી મારો ને નેહાનો જોડે વ્લોગ આવશે. મારો બર્થડે અને નેહાનો બર્થડે આવે છે આ જ મહિનામાં, 8મા મહિનામાં, તો એ બી તમને વ્લોગ જોવા મળશે. એન્ડ અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે, એ બી તમને વ્લોગ જોવા મળશે. તો બસ બન્યા રહેજો વ્લોગમાં, સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો, આવા વિડીયો તમને ડેલી જોવા મળશે હવે. તો ચલો પહેલા કામ બતાવી દી એન્ડ પછી નીકળીએ ઘરે જવા માટે. આમ ઉત્સાહ જ નથી મને કે સન્ડે છે, કેમ કે ડેલીનું થઈ ગયું છે. તો ચલો પહેલા કામ બતાવી દઈએ અને પછી નીકળીએ. ગાઈઝ, કામ પતી ગયું છે અને હવે જઈશું ઘરે. અને હીરાલાલ, હાય. હું હાલ પડ્યો તો બોલ. આટલી બધી હાઈટ ક્યાંથી થઈ ગઈ? સક્કર તો બચી છે, બોલ. ખુરશીમાંથી પડતા બચી ગયો. હીરાલાલ જોવામાં પંખા સાફ કરે. વિડીયો લીધો ને હવે નહીં તાકે. હાય બાય. જો 9:13 થઈ ગઈ. ચલો એમાં છે ચોપ. ચલો હીરા, બાય બાય પાછી બાય मैं बोलूं तो हाँ પેલો વિડીયો મને હોય જ દેજો કે ગ્રુપમાં આવી જાય. હા, તમારી માની જગર નહીં નાખું. ઓકે ગાઈઝ, તો ઘરે જાઉં છું. બહુ બધી મજા આવી ગઈ મોર્નિંગમાં. બાય. બધાને છૂટવાનો ટાઈમ છે અત્યારે, એટલે તું બી વ્લોગમાં આવી જાય. તને બાજુવાળા સિસ્ટર આવી, નાઇટ ડ્યુટી વાળા. મોટા ટાઈમે છું. ચક્ષિતા નહીં આવી ને આજે, એટલા માટે. આજે નહીં આવી. કેમ, તને નહીં ખબર? ચલો, તારે ક્યાં જવાનું? ગ્રાઉન્ડ કે માઇનસ? ઓકે. સિસ્ટરને બી આ ટાઈમે મને નહીં ખબર. તો ના, ટાઈમ નહીં મારો. 9:30 નહીં જાવ તમે? મારા 8 વાગે ટાઈમ છે. મારે બી આજ પેશન્ટ હતું તો લેટ થઈ ગયું. આજ મારે આવી નથી, ચક્ષિતા નહીં આવી આજે. કોઈ આવી નહીં એટલા માટે મને લેટ થઈ ગયું. ચલો ઘરે જઈને મળીએ છીએ. આજે કંઈક પ્લાન થાય તો બહાર જઈશું. મસ્ત બ્લોગ બની જશે. સન્ડે તો તાર તો ઘેર જ નથી તો. ના, મોજવા આવે પાછી. કેમ? નોકરી ને મારી દિવસ કે ઉપર ક્યાં જાય યાર? 5માં મળે. દિવસની નોકરી હોય ને મારી. ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ. ડેલી બ્લોગ આવશે કન્ટિન્યુ. મારો 365 દિવસ બ્લોગ કઈ બી કરીને મૂકવાનો છે. ચલો આવી ગયા છે બેઝમેન્ટમાં. હવે વધારે બોલું નહીં તો અવાજ નહીં આવે. ચલો મળીએ છીએ ઘરે જઈને. વાહ, ચાલુ જ નહીં થતું. વાહ, હે ઓકે. ઘરે પહોંચી ગયો છું એન્ડ ફટાફટ નાસ્તો કરીને નીકળું છું જોબ પર. ચલો લાઈક કરી દો.
2 hours later. ઘરે આવી ગયો છું, નાસ્તો પાણી કરી લીધું છે એન્ડ ટીવીનો અવાજ આવતો હતો અને અમારા ઘરે આજે મહેમાન આવ્યા છે, બતાવું છું. લે આ જુઓ. ઓ ભાઈ છે મારે અહીંયા લે આવું ઉભર લે 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 ચલો હું જઉં છું જોબ પર. A few moments later. ઓકે ગાઈસ, તો આવી ગયો છો ડે ડ્યુટી પતાવીને ઘરે. ફટાફટ હવે ફ્રેશ થઈ જઈએ ને પછી તમને મળીએ. ચલો 2 hours later. ઓકે ગાઈસ, જમવામાં ગીલોડી બટાકાનું શાક, રોટલી. ફટાફટ જમી લઈએ અને પછી નીકળ્યો હોસ્પિટલ. જમતા જમતા કોણ ટીવી જોવે છે કોમેન્ટ કરીને કહેજો. A few moments later. ઓકે ગાઈસ, તો હવે જાઉં છું હોસ્પિટલ. પહોંચી ગયો છું જમી કરીને હોસ્પિટલ. આખો દિવસ તમને ખબર છે કે જોબ ચાલુ છે. મારાથી બ્લોગ શૂટ નથી થતો અને ચેલેન્જ એક્સેપ્ટ કરી છે, કંઈ વાંધો નથી, કન્ટિન્યુ કરીશ. જેવો બી બ્લોગ આવે જોઈ લેજો. થોડો ટાઈમ 1 તારીખ પછી, મતલબ 31 તારીખ એન્ડ 1 તારીખ બ્લોગ મારો નેહાનો જોડે આવશે. એના પછી બી જોડે બ્લોગ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. હોસ્પિટલ આવ્યો છું ઉપર અને કામ પતાવી પછી મળીએ. આવી ગયો છું હોસ્પિટલ. વાગ્યા છે 9:45. આવીને કામ પતાવીને હવે ફ્રી પડ્યો છું. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. તો બહાર નથી જઈ શકતો. મારી લાઈફ સચ્ચે એક 4 6 મહિનાથી તો બસ આવી જ ચાલે છે એન્ડ કન્ટિન્યુ ચાલતી જાય છે. બટ હવે સ્ટીલ હવે કોઈ વાંધો નથી. મારા અને નેહાના 1 તારીખથી બ્લોગ જોડે આવશે, તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં એન્ડ સબસ્ક્રાઇબ કરી રાખજો, તો તમને લોકોને બી મજા આવશે. આજનો બ્લોગ અહીંયા સુધી રાખું છું કેમ કે બહુ જ બધી ઊંઘ આવે છે, માથું દુખે છે, એડિટિંગ કરવું છે, હા તે બધું એન્ડ ડ્યુટી બી છે. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો છે. બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં કેમ કે હવે ચેલેન્જ લીધી છે, ડેલી બ્લોગ આવશે. થોડા દિવસ બોરિંગ લાગશે, પછી કન્ટિન્યુ મજા આવશે કેમ કે પછી બહાર જવાનું પ્લાન છે. મતલબ જોડે વ્લોગ આવશે મારા અને નેહાના, એટલે તમને બી ગમશે અને મને બી ગમશે કેમ કે કોઈ જોડે હોય તો વ્લોગ બનાવવો ગમે એન્ડ તમને લોકોને જોવો ગમે. તો ચલો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ ફોર દિલથી થેન્ક યુ. ટેક કેર. બાય.